અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 કરોડ 45 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે અને હાઇબ્રિડ ગાંજો તેમજ એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। વિદેશથી પોસ્ટ મારફતે મંગાવવામાં આવ્યા હતા પાર્સલ અને યુએસએ તેમજ કેનેડા અને થાઇલેન્ડથી આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું। તો રમકડા અને અન્ય વસ્તુઓની આડમાં પાર્સલ મંગાવવામાં આવ્યા હતા। તો રમકડા તેમજ અન્ય જે વસ્તુઓ હતી તેના પાર્સલ વિદેશમાંથી મંગાવવામાં આવ્યા હતા અને આ પાર્સલની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને થાઇલેન્ડ તેમજ કેનેડા અને આ ઉપરાંત યુએસએ થી આ પાર્સલ મંગાવવામાં આવ્યા હતા અને જેમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 કરોડ 45 લાખની કિંમતનો ડ્રગ્સનો જે જથ્થો છે તે જપ્ત કર્યો છે। તેમાં હાઇબ્રિડ ગાંજો તેમજ એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપાયો છે। તો વિદેશથી પોસ્ટ મારફતે આ જે ડ્રગ્સનો જથ્થો છે તે મંગાવવામાં આવતો હતો। મોટા પાર્સલ મંગાવવામાં આવતા હતા અને આ પાર્સલમાં રમકડા તેમજ અન્ય જે ચીજ વસ્તુઓ છે તેની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવતો હતો જેને જપ્ત કરવામાં આવ્યો છે અને લગભગ 3 કરોડ 45 લાખ જેટલો આ ડ્રગ્સનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશથી પોસ્ટ મારફતે આ જથ્થો મંગાવવામાં આવતો અને પાર્સલ યુએસએ કેનેડા તેમજ થાઇલેન્ડથી મંગાવવામાં આવતા હતા। તો ડ્રગ્સ રમકડા અને અન્ય વસ્તુઓની આડમાં મંગાવવામાં આવતા હતા પાર્સલ। ત્યારે સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, પાર્સલની આડમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? કોમલ, ખાસ કરીને વાત કરીએ તો કસ્ટમ વિભાગ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાય સમયથી જે શંકાસ્પદ પાર્સલો હતા તે પાર્સલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ખાસ કરીને જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જ્યારે આ પાર્સલો છે તે પાર્સલોમાં તપાસ કરતા રમકડા તેમજ અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં જે ગેરકાયદેસર રીતે જે ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવતો હોય તે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। લગભગ તેની જો કિંમતની વાત કરીએ તો 3 કરોડ 45 લાખ 25 હજાર જેટલી આંકવામાં આવી રહી છે, જેમાં હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ તેમજ ચરસનો જથ્થો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। મહત્વની બાબત તો એ છે કે જે ડાર્ક વેબ અને ઇન્ટરનેટના માધ્યમથી યુએસએ, કેનેડા, થાઇલેન્ડ જેવા દેશમાંથી ખાસ કરીને જે અધૂરા સરનામા અથવા ખોટા સરનામા ઉપર આ જે પાર્સલો છે તે મંગાવવામાં આવતા હોય છે। અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પણ વાત કરીએ તો ખાદ્ય પદાર્થ તેમજ જે રમકડાની આડની અંદર હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવતો હતો। એટલે એ કહી શકાય તો જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા પ્રમાણની અંદર કરોડો રૂપિયાનું આ જે ડ્રગ્સ છે તે હાલ ઝડપી લેવામાં આવ્યું છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં દારૂની લૂંટનો વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર દારૂ ભરેલી કાર પલટી ગઈ હતી। કાર પલટી જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવર તડફડિયા મારતો રહ્યો અને લોકો દારૂ લૂંટવામાં વ્યસ્ત રહ્યા હતા। નજીકના ગામમાંથી લોકો કોટ કૂદીને દારૂની લૂંટ ચલાવતા કેમેરામાં કેદ થયા છે। કપુરાઈ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। તો લૂંટાયેલી દારૂની બોટલોની શોધખોળ, બિયરની બોટલોની લૂંટ ચલાવવામાં આવી। પોલીસને 100 ક્વાર્ટર મળ્યા અને બિયરની લૂંટ કરનારા સામે પોલીસે ગુનો નોંધ્યો છે। તો વડોદરા પોલીસે એક પુરુષ એક મહિલાને પકડ્યા હતા। ઈશ્વર મોહનભાઈ જાદવ, કમલાબેન ઉર્ફે કોમલ પટેલ પાસેથી 182 ક્વાર્ટર મળ્યા અને દારૂ બિયરની લૂંટ કરનાર અન્ય લોકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। દારૂ ભરેલી કાર પલટી ગયા બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। ડ્રાઈવર સાથે કારમાં સવાર એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। લોકોએ ઈજાગ્રસ્તની મદદ કરવાને બદલે દારૂ બિયરની લૂંટ ચલાવી હતી। તહેવારો નજીક આવતા જ બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવાના નવા કિમિયા શોધતા હોય છે। તેથી જ પોલીસ પણ રાજ્યમાં દારૂ ન ઘૂસે તે માટે સજ્જ થઈ જાય છે। ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ન વેચાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમેત દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો। આંતરરાજ્યની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે। આ સિવાય રાત્રિ દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે। પોલીસની કડક ચેકિંગને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। તહેવારના સમયમાં
બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સઘન ચેકિંગ કરવામાં આવે છે। તો એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે અને બીજી તરફ દારૂની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે। એક તરફ અમદાવાદના એ દ્રશ્યો કે જ્યાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરાના એ દ્રશ્યો કે જ્યાં કાર પલટી ગઈ હતી અને તેમાં જે દારૂનો જથ્થો હતો તે જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ચોંકાવનારા દ્રશ્યો એ સામે આવ્યા કે ત્યાં આસપાસના જે લોકો હતા તે લોકો દ્વારા દારૂની લૂંટ કરવામાં આવી હતી, બિયરોની બોટલોની લૂંટ કરવામાં આવી હતી। તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદાના દ્રશ્યો કે જ્યાં બોર્ડર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં રીઢા ગુનેગારની પોલીસે હેકડી ઉતારી છે અને મારામારી કરનારનું પોલીસે સરઘસ કાઢ્યું છે। સચિન વિસ્તારમાં મારામારી કરવામાં આવી હતી, જે દુકાનમાં તોડફોડ કરી હતી ત્યાં જ માફી મંગાવી આરોપી સામે 8 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। સરઘસ સમયે પોલીસે લોકોની વચ્ચે આવીને કહ્યું, આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાનું નથી, આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરો તેવું પણ કહેવામાં આવ્યું। જે મુખ્ય આરોપી જે ગબરુ ભરવાડ છે તે 8 ગુના છે, મેજર કહી શકાય એ પ્રકારના 302, 376 એટલે કે મર્ડર અને રેપ સહિત ખંડણીના બરાબર છે અનેક ગુનાઓ નોંધાયેલા છે। હવે કોઈ પણ જો બનાવ આપના ધ્યાન ઉપર આવે તો બિલકુલ અમને પોલીસના ધ્યાન ઉપર લાવો, જેથી અમે એ મુજબને કાર્યવાહી કરી શકીએ અને લુખાઓને એ રીતના કાયદેસર કાર્યવાહી કરી ન્યાય અપાઈ શકે। વડોદરામાં એમએસયુમાં વીસી બંગલો ખાલી કરાવવા હલ્લાબોલ કરવામાં આવ્યો અને એમએસયુના વિદ્યાર્થીઓએ વીસી બંગલાનો ઘેરાવો કર્યો તો ડોક્ટર વિજય શ્રીવાસ્તવ પાસે બંગલો ખાલી કરાવવા હોબાળો કર્યો હતો। વીસી બંગલાની કમ્પાઉન્ડનો ગેટ કૂદી વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ્યા હતા। વિદ્યાર્થીઓનો રોષ જોતા ઇન્ચાર્જ વીસી દોડી આવ્યા હતા। 15 માર્ચ સુધીમાં બંગલો ખાલી થઈ જશેની ખાતરી આપી હતી, તેમજ ગેરરીતિ સામે લડત ચલાવી રહેલા વિદ્યાર્થીઓને પોલીસનો ડર બતાવાયો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડના રાણપર ગામે ખેતરમાં આગ લાગવાની ઘટના બની અને ખેતરમાં ધાણાના તૈયાર થયેલા પાકમાં આગ લાગવાની ઘટના બની। બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન। તો અંદાજિત 6 વીઘાના ખેતરમાં ધાણાનો પાક બળીને ખાક થઈ ગયો। ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો। બનાસકાંઠામાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। પાલનપુર કોલેજની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। યુવતીએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે એક સગીરને ઝડપી પાડ્યો છે। અશ્લીલ વિડીયો વાયરલ કરતા ફરિયાદ નોંધાવી અન્ય આરોપીની શોધખોળ હજુ ચાલુ છે। દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં 5 થી 6 જગ્યાએ તેનો બીભત્સ વિડીયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારેલો અને તે વિડીયો તેના બીજા મિત્રો વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું, તારા વિડીયો વાયરલ કરી દઈશું, તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ, તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે। જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે।
મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનના ભંગ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. તેમણે જણાવ્યું છે કે ઘટનાની જાણ થતાં જ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો આ મામલે તળેટી અને રામોસણા પ્રાથમિક શાળાના આચાર્યોને પૂછતા તેઓએ જવાબ આપ્યો હતો કે એસએમસી સભ્યો, વાલીઓ અને શાળા પરિવારની મંજૂરીથી ટ્રેક્ટરમાં ₹5.5 ભાડું લઈને 78 બાળકોને લઈ ગયેલા અને ગરીબ બાળકોને પોસાતું નહોતું એટલે સસ્તા ભાડામાં લઈ જતા અને સ્થાનિક બધી શાળાઓએ સાથે જવાનું નક્કી કરેલું હતું. તો શિક્ષણ અધિકારીને જાણ કરી નહીં, તે ભૂલ થઈ તે પણ સ્વીકાર્યું. બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન માટે લઈ જવાયા હતા, પરંતુ આગામી સમયમાં આવી ભૂલ ન થાય તે ધ્યાન રાખીશું. મહત્વનું છે કે રામોસણા અને તળેટી પ્રાથમિક શાળામાંથી બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં જાદુગરનો ખેલ જોવા લઈ જવામાં આવ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થતા શાળા સહિત તંત્ર પર સવાલ ઉઠ્યા હતા. અમે બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન મળે અને નવું કંઈક જાણવા મળે એના માટે એસએમસી કમિટીની અને શાળા પરિવારની મંજૂરી લઈ અને અમે બાળકોને આ જાદુગર જોવા લઈ ગયેલા અને એના માટે અમે 2 વાહન કરી અને બાળકોને સારી રીતે બેસાડી અને બંધ બોડીની ગાડી હતી અને અમે એમને લઈ ગયેલા છીએ. ભંગ કરવાનું કહેવાનું કે નજીકનું હતું અને એસએમસીના સભ્યોનું કહેવું હતું કે નજીકનું સ્થળ સાહેબ વધુ નહીં આવે, બીજું કોઈ વિકલ્પ કરવા જઈએ તો મોંઘું પડતું હતું. અમે છેલ્લા 10 વર્ષથી તો કોઈ શૈક્ષણિક પ્રવાસ પણ સ્કૂલમાંથી કર્યો નથી, કારણ કે આખા ગામમાં 90% ઓબીસીની પબ્લિક, ખેતમજૂરો, એટલે એમના ભાઈ 200-300 રૂપિયા માટે બહુ મોટી રકમ કહેવાય. એટલે આ નાની રકમ હતી, કેમ કે 5-10 રૂપિયા ભાડું, 30 રૂપિયા 40 રૂપિયામાં આપણે પ્રવાસ કરી શકીએ. આ એ ભૂલ થઈ ગઈ કે શિક્ષણ અધિકારીની જાણ ના કરીએ. જેવું ધ્યાનમાં આવ્યું છે એવું તરત જ તેમને કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા. અને આ સમગ્ર ઘટનાના મામલે અહીંથી મારી કચેરી દ્વારા તપાસ અહેવાલ ટીપીઓ જોડે માંગવામાં આવ્યો છે. જેવું તપાસ અહેવાલ મળે એવો તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના બની અને રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ તેમજ દાનપેટીની ચોરી કરવામાં આવી. મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં ચોરી કરી પૂજારીના રૂમને બહારથી બંધ કરી દિવાલ કૂદી ચોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તો ચાંદીની મૂર્તિ મંદિરમાં આવેલી હતી તે મૂર્તિની ચોરી કરવામાં આવી. આ સાથે સાથે દાનપેટીની પણ ચોરી કરવામાં આવી હતી. રામજી મંદિર को ધ્યાન કર્યું તો પેટી નહોતી અને હનુમાનજી પાસેની પેટી નહોતી. પછી મેં ઓલા ભાઈ મૂકી દેલું મંદિરમાં ચોરી થઈ ગઈ. એ પછી ઓલા બાજુ ઓલા મહાત્માનો અવાજ લગાવું, એ ના ઉઠે, ડિઝાઇન જોવો તો એને પણ બંધ કરી દીધેલું. બાજુ ઓલા પૂજારીજી છે એને પણ બંધ કરી દીધેલું. એ 3 જણા બંધ હતા. આંકડીઓ ખોલ્યું, ચારે કોરનામાં જોયું તો ચારે બાજુ મારું દરવાજું છે આ મંદિરે. ચારે દરવાજું તાળું દેલું એમને હતું. એ બંડો ઠેકીને આવેલો, આ બંડો ઠેકીને પછી પાછું ગયેલો હોય. રત્ન કલાકારોને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. રત્ન કલાકારો માટે સરકાર ચિંતિત છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને સરકાર રત્ન કલાકારને મદદ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક સૂચના આપી છે. પ્રાથમિક તપાસ અને બેઠક યોજવામાં આવશે. કઈ રીતે મદદ કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. રત્ન કલાકારો માટે જે અત્યારે મંદીનો માહોલ છે ને, આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે. પરંતુ એનું આઈડેન્ટિટી કેમ કરવું, કઈ રીતે એમને આપણે હેલ્પ કરી શકાય, એ બાબતનું મુખ્યમંત્રીશ્રીએ મૌખિક સૂચના અમને આપી છે. હર્ષભાઈ સર્વે કરી કઈ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ એ બાબતનું પ્રાથમિક મીટિંગ અને એમનું તપાસ કરવા માટે કે કઈ રીતે આપણે શું કરી શકીએ એ હેતુસર 3 મંત્રી અને 1 અધિકારીને સોમંગળમાં બેસી અને શોર્ટ આઉટ કરવાની મૌખિક સૂચના આદરણીય મુખ્યમંત્રીશ્રી આપી. રાજ્યના અલગ અલગ ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત કરીને રત્ન કલાકારો મંદીના
મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવાની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજૂઆત કર્યાના બીજા દિવસે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો સાથે એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને પડતી તમામ મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કઈ રીતે રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય તે બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે અમે નામો સજેસ્ટ કર્યા છે એ ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને ભાવ નક્કી કરી અને રત્ન કલાકારોનો ભાવ વધારવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. સરકાર પોઝિટિવ છે, લાગે છે કે આ વખતે કંઈક થશે. એવું ચોક્કસ અમને ખાતરી થઈ છે બધા જ ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓને કે કંઈક હવે ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ વિચાર કરીને રત્ન કલાકારોને કંઈક મદદ કરશે એવી આશા બંધાણી છે. એની માટે કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે ઇન્ડસ્ટ્રીના આગેવાનોને, સુરત ડાયમંડ એસોસિએશનને, GJPCને આગેવાનોને બોલાવીને ચર્ચા વિચારણા કરીને જે કાંઈ રિપોર્ટ તૈયાર થાય એ રિપોર્ટ રાજ્ય સરકારને સુપૃત કરશે અને રાજ્ય સરકાર આ રિપોર્ટના આધાર ઉપર રત્ન કલાકારોને ચોક્કસ મદદરૂપ થશે એવી અમને ખાતરી છે. પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆત પહોંચાડશું અને